મંગલમય મંગલકરણ વીતરાગ વિજ્ઞાન નમો તાહિ જાતે ભયે હરિહં આદેવ આપણા સ્વાધ્યાયનો વિષય છે આજે શ્રીમદ રાજચંદ્ર અને જૈન ધર્મ. એ પ્રમાણે લીધો છે ને. વિષય એવો છે કે એને માટે આપણે એક અઠવાડિયું લગભગ જોઈએ ને, તે પણ સવાર સાંજ મળીએ તો એક કલાક. ત્યારે આપણી પાસે તો માત્ર 55 મિનિટમાં આ વિષયની વિચારણા કરવાની છે. એટલે સ્વાભાવિકપણે એના મુખ્ય મુખ્ય મુદ્દાઓનો આપણે સ્પર્શ કરી શકીએ. પહેલા થોડી મિનિટોમાં આપણે શ્રીમદ રાજચંદ્ર વિશે વિચારીશું અને ત્યાર પછી જૈન ધર્મ સાથેના એમના વિચારોનું સામ્ય અથવા અનુસરણ કેવી રીતે છે એની વિચારણા કરીશું. અને વિષયને વધારે આપણે રસમય બનાવવો હોય અથવા ઇન્ફોર્મેટિવ માહિતીદાયક બનાવવો હોય તો મને લાગે છે કે આપ લોકો પ્રશ્ન પૂછશો તો એ વધારે લાઇવલી બનશે, વધારે આપણને એ પ્રેરણાદાયક અને જીવંત બનશે. આટલી વાત સાથે હવે આપણે શ્રીમદ રાજચંદ્રજી વિશે થોડી અગત્યના મુદ્દાઓની વિચારણા કરીશું. ગઈકાલે મહાત્મા ગાંધીજી વિશે આપણે વિચારણા કરી હતી. એમના જ સમકાલીન અને એમના જ આધ્યાત્મિક માર્ગદર્શક અને એમનાથી 1 વર્ષ ને 11 મહિને ઉંમરમાં મોટા એવા આ કાળના એક વિશિષ્ટ અધ્યાત્મ પુરુષની વાત આપણે સમજવા માંગીએ છીએ. બંનેમાં થોડું સામ્ય છે, પરંતુ બંનેની પોતાની જીવન જીવવાની કળા જુદી પણ છે. ગઈકાલે મહાત્મા ગાંધીજીની વાત આપણે કરી હતી. બંને સૌરાષ્ટ્રના વતની છે. એક જન્મે છે પોરબંદરમાં અને બીજા જન્મે છે વવાણિયામાં. આપણી સૌરાષ્ટ્રમાં જે કહેવત છે એને બંને ચરિતાર્થ કરેલી છે. જનની જણ તો ભક્ત જણ ને કા દાતા કા શોર, નહીતર રહેજે વાંજણી ને મત ગુમા વિષ્ણુ. અહીંયા જે મહાપુરુષોની વાત છે તેનામાં બંને ગુણ છે, પહેલો અને છેલ્લો. ભક્ત પણ છે અને શૂર પણ છે.
પણ એ શૂરવીરતા થોડી જુદી જાતની છે. એકલી સમરાંગણમાં લડાઈ કરવાની નથી, પરંતુ જીવનના અંતરશત્રુઓને જીતવામાં જે મહાવીરપણું જોઈએ છે, જે મહાવીરપણાની આવશ્યકતા છે, એવી મહાવીરતા જેમના જીવનમાં, બંનેના જીવનમાં મળે છે આપણને જોવા માટે. રાજકોટ જિલ્લો, મોરબી તાલુકો, વવણિયા ગામ, દેવ દિવાળીનો દિવસ અને દેવામાને ત્યાં રાજચંદ્રજીનું અવતરણ થાય છે. એમના જીવનમાં પિતૃકુળ તરફથી પરંપરાગત કૃષ્ણ ભક્તિના સંસ્કાર હતા અને માતૃકુળ તરફથી જૈન ધર્મના સંસ્કાર હતા. એટલે પહેલેથી એમના જીવનની અંદર વૈષ્ણવ પરંપરાની ભક્તિ, હૃદયની ભક્તિ, હૃદયની ભીનાશ એ જોવામાં આવે છે. તો બીજી બાજુ જૈન ધર્મની જ્ઞાન પ્રધાન દ્રષ્ટિ, એનો પણ એટલો જ સમન્વય જોવામાં આવે છે. આપણે ટૂંકામાં વિચારી રહ્યા છીએ એટલે અગત્યના મુદ્દાઓ જ લઈશું. બાળપણમાં અને શરૂઆતની કિશોર અવસ્થામાં, એટલે 16 વર્ષ પહેલાની વાત છે આ બધી, તેમની સ્મૃતિ અસાધારણ હતી. રિટેન્ટિવ મેમરી કેવી ખબર પડે આપણને? એને એક પાઠીપણું કહે છે. એકવાર એક વિષય વાંચી જાય તો પછી બીજી વાર વાંચવો ન પડે, એ એમની સ્મૃતિમાં અંકિત થઈ જાય, એવું એક પાઠીપણું એમનામાં હતું. 2 વર્ષની અંદર એમણે 7 ચોપડીઓનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું અને જે શિક્ષકે એમને બીજી ચોપડીમાં શીખવાડ્યું હતું, એ શિક્ષકને તેઓ વળી પાછું બીજા બધા, એટલે 2 થી 7 ધોરણ સુધીનું શિક્ષણ આપી શકે એવી એમની ક્ષમતા હતી. એવું ત્યાંના શિક્ષકોએ એમના કુટુંબીજનોને કીધેલું કે અમારે તમારા બાળકને અમે ભણાવી શકીએ એવી અમારી યોગ્યતા નથી. સાત વર્ષની વયે એમના એક બુઝુર્ગ અમીચંદ દાદા તે સર્પદંશથી મૃત્યુ પામે છે. એ અમીચંદ દાદા રાયચંદભાઈને બહુ પ્રેમથી રાખતા, નાના બાળકને. એટલે સ્વાભાવિકપણે બાળકોને દાદા પ્રત્યે મૈત્રી હોય. એટલે એ કહે છે, કેમ અમીચંદ દાદા ક્યાં છે? એટલે કહે છે, એ તો ગુજરી ગયા. કે ગુજરી ગયા એટલે શું? એટલે કે એ તને ખબર ન પડે હવે. પણ કે ના ના કહો તો ખરા. એટલે કે હવે ખાય નહીં, પીએ નહીં, બોલે નહીં અને હવે એમને બાળી દેવાના. કે શું કહો છો? હા, સારા માણસને તમે બાળી દેવાનું કહો છો? તો કે એ તો એવું જ કરવું પડે. આ જવાબથી એમને કે અંતરમાં સમાધાન થયું નહીં અને પોતે વિચારમાં પડી ગયા અને કથા ન્યાય પ્રમાણે ડાઘુઓની પાછળ ગયા અને ત્યાં કોઈ બાવળના ઝાડ ઉપર એ અમીચંદ દાદાની જ્યારે શૈયાને અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યા ત્યારે વિચારમાં પડી ગયા કે આ મૃત્યુ એટલે શું? આપ કેમ મરી ગયા? હવે કેમ બોલવાના નહીં? એવા વિચાર કરતા કરતા એમને આગલા ભવોનું જ્ઞાન થયું, જેને જાતિ સ્મરણ જ્ઞાન કહે છે. જાતિ સ્મરણ જ્ઞાન એટલે ધારો કે આપણે અહીંયા બેઠા છીએ ને આપણે મેટ્રિકમાં હતા ત્યારે કેવી રીતે વાંચતા હતા એવું આપણે યાદ છે, યાદ કરી શકીએ છીએ. આપણે ચોથી ગુજરાતીમાં હતા ત્યારે આપણને કયા સાહેબ ભણાવતા હતા
આપણો કેટલામો નંબર આવ્યો હતો, એમ અત્યારે યાદ કરી શકીએ છીએ. એવી રીતે આગલા ભવની અંદર પોતાની શું સ્થિતિ હતી, ક્યાં સ્થિતિ હતી, એવા પ્રકારનું જાણપણું એને જાતિ સ્મરણ જ્ઞાન કહે છે. ટુ રિમેમ્બર and to visualize the events of the previous births. તો આ પ્રકારે એમને જાતિ સ્મરણ જ્ઞાન 7 વર્ષની ઉંમરે થાય છે. એમની જે તેજસ્વી બુદ્ધિ પ્રતિભા હતી એને લીધે તેઓ શરૂઆતમાં 7 અવધાન કરે છે, પછી 31 અવધાન કરે છે, બોટાદમાં 52 અવધાન કરે છે, અને 19 વર્ષની ઉંમરે બહુ પ્રખ્યાત એવા અનેક વિદ્વાનો અને મોટા અંગ્રેજી અમલદારો, તે વખતે ગવર્નર વગેરે જે હોય, અથવા તો હાઈકોર્ટના જજ સાર્જન્ટ સાહેબ વગેરે હોય, એમની હાજરીમાં શતાવધાનનો પ્રયોગ મુંબઈમાં કરે છે. લોકોમાં ઘણી બધી એમને માન્યતા મળે છે. મોટા મોટા ભારતના અખબારો એમ કે યંગ હિન્દુ બોય વિથ એક્સ્ટ્રાઓર્ડિનરી મેમરી ફિટ્સ એમ કરીને બધા એમનું સન્માન કરે છે, અને સાક્ષાત સરસ્વતી એવું નામનું બિરુદ પણ એમને તે વખતે આપવામાં આવે છે. આ ઉપરાંત એમને એ જ સમયે એટલે 19 થી 22 વર્ષની ઉંમરમાં એકવાર એમને પુસ્તક બતાવી દો અને પછી આંખે પાટા બાંધી અને કહો કે આ પુસ્તક કયું છે, તો એ કહી દેતા કે આ પુસ્તક છે, આ પુસ્તક છે. અથવા દૂધપાકમાં ખાંડ વધારે છે કે કેમ, અથવા કઢીમાં ખટાશ વધારે છે કે ઓછી છે, એ ચાખ્યા વિના કહી દેતા. એ પ્રકારનું એમને અતિન્દ્રિય જ્ઞાન પણ હતું. જ્યોતિષનું જ્ઞાન પણ એમને ઘણું હતું, પરંતુ જ્યોતિષના જ્ઞાનમાં ઘણા સ્વજનો, મિત્રો આવીને એમને હેરાન કરવા માંડ્યા કે પોતપોતાના ધંધા વેપાર અથવા તો પોતાના કૌટુંબિક પ્રશ્નો લાવવા માંડ્યા. એટલે એમણે જ્યોતિષને નમસ્કાર કર્યા, કારણ કે એમણે જાણ્યું કે મારા જીવનનું ધ્યેય જે છે એ તો આત્મિક ઉન્નતિનું છે, એમાં આ બધી વસ્તુઓ મને અનુકૂળ નથી. તો આ પ્રકારે એમના 16 વર્ષ સુધીના અથવા 19 વર્ષ સુધીના જીવનની ટૂંકી ચર્યા છે. આપણે અત્યારે જે વાત કરી રહ્યા છીએ તે શ્રીમદ રાજચંદ્ર અને જૈન ધર્મ એના અનુસંધાનમાં આપણે વાત કરી રહ્યા છીએ, એટલે આપણે બધા પાસા લેતા નથી, અગત્યના પાસા જ લઈએ છીએ. સોળ વર્ષ અને 5 મહિને એમણે મોક્ષમાળા નામનું એક નાનું શાસ્ત્ર લખ્યું છે, જેમાં 108 પાઠ છે, અને એની પૂર્તિ રૂપે ભાવના બોધ નામનું એક નાનું ગ્રંથ, જેમાં જૈન દર્શનની પદ્ધતિ પ્રમાણે વૈરાગ્યની જનની એવી અનિત્યાદિ 12 ભાવનાઓનું વર્ણન છે. એ ગ્રંથ એમણે લખેલો. એ ગ્રંથ કદાચ અત્યારે ઘણા બધા પંડિતો ભેગા થઈને જો લખવા માંગે તો પણ એમાં એટલી વિષયની ગંભીરતા, વિષયની સૌષ્ઠવતા અને આખો જે મોક્ષ માળા એમ એનું નામ છે, એ જનરલ પબ્લિકને માટે રાખેલું છે. એને જો આપણે બીજું નામ આપવું હોય તો જૈન ધર્મ પ્રવેશિકા અથવા જૈન ધર્મ માધ્યમિકા એવું એ ગ્રંથને નામ આપી શકાય. એમણે પોતે જ એ પ્રસ્તાવનામાં લખેલું છે. જે ભાઈઓએ વાંચવું હોય તેઓ વાંચી શકે છે. કદાચ બહાર એ પુસ્તક મળશે. અહીંયા એનો એટલો સંદર્ભ લીધો કે ભાઈ એમને જૈન ધર્મ પ્રત્યે કેટલો અનુરાગ હતો અથવા એ વિશે તેમને કેટલું જ્ઞાન હતું, તો અહીંયા આગળ
થોડાક દ્રષ્ટાંત આપેલા છે. દેવ, ગુરુ અને ધર્મનું સ્વરૂપ, પછી તેમાં આપેલી વિવિધ કથાઓ, 81મો જે પંચમકાળ નામનો પાઠ, 99મો સમાજની અગત્ય નામનો પાઠ, ધર્મ ધ્યાનના 3 પાઠ, સામાયિક વિચારના 3 પાઠ, નવકાર મંત્રનો 35મો પાઠ, સામાન્ય નિત્યક્રમ એનો 55મો પાઠ, આ બધા જ્યારે વાંચીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે જૈન ધર્મ એ એમણે માત્ર આ ભવના જ્ઞાનથી એ સંબંધીનું જ્ઞાન પ્રાપ્ત કર્યું નહોતું. જૈન ધર્મ સંબંધીનું એમનું જ્ઞાન આ ભવમાં લગભગ 12-13 વર્ષની ઉંમરે વવાણિયામાં એમણે કેટલાક ગ્રંથો જોઈને રિફ્રેશ કર્યું હશે, પરંતુ આ બધું જ્ઞાન કોઈ 16 વર્ષનો છોકરો આ પ્રકારે લખી શકે, અને એમાં પણ તત્વાવબોધ કરીને 17 પાઠ લખેલા છે. તત્વ અવબોધ. આ દુનિયામાં જગતના પદાર્થો જેવા છે તેનો ખરેખર બોધ પ્રાપ્ત કરવો, એ માટે એની આખી પદ્ધતિ તેમાં બતાવેલી છે. આની સાથે આગળ જોડી દીધું છે એમના કાવ્યો, એમની કાવ્ય રચનાઓ. મંગળાચરણ આપણે જે બોલીએ છીએ, આમ તો ગુજરાતીમાં લખાયેલું છે પણ પ્રસિદ્ધ વધારે અંગ્રેજી હિન્દીમાં થયેલું છે. અહો સત્પુરુષના વચનામૃત મુદ્રા અને સત્સમાગમ, સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપ પ્રતીતિ, અપ્રમત્ત સંયમ અને પૂર્ણ વિતરાગ નિર્વિકલ્પ સ્વભાવને કારણભૂત, અંતે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાદ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ત્રિકાળ જયવંત વર્તો. એ ગદ્ય છે. પદ્ય જે છે એ બોલીએ છીએ આપણે અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે. 45મો પાઠ છે, એમાં મહાવીર પ્રભુને છેલ્લી લીટીમાં વંદના કરી છે. તેત્રીસ લાતન એમન ચિંતવી જ્ઞાન વિવેક વિચાર વધારો, નિત્ય વિશોધ કરી નવ તત્વનો ઉત્તમ બોધ અનેક ઉચ્ચારો, એમ કરીને મહાવીર ભગવાનને નમસ્કાર કર્યા છે. તેઓ શ્રીના પોતાના કહેવા પ્રમાણે ધન્ય રે દિવસ આ અહો એ કાવ્ય પ્રમાણે વિક્રમ સંવત 1947માં એમને શુદ્ધ આત્મજ્ઞાનનો પ્રકાશ થાય છે, અને તુરત જ તેઓ મુંબઈ છોડી અને ખંભાતથી 4 માઇલ દૂર રાળજ નામના ગામમાં નિવૃત્તિ અર્થે રહેવા જાય છે. અને ત્યાં 1947માં 1-1.5 મહિનાની અંદર તેઓ પ્રસિદ્ધ 4 કાવ્યો લખે છે. રાળજના કાવ્યો એમ લખ્યું છે, જેના પત્રાંક 264 થી 267 છે, જે ભાઈ બહેનો જાણીતા છે. હે પ્રભુ શું કહું દીનાનાથ દયાળ, યમ નિયમ સંયમ આપતિયો, જડ ભાવે જડ પરિણમે ચેતન ચેતન ભાવ, અને જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો. ત્યાર પછી તો આત્મસિદ્ધિ આવે છે, મૂળ માર્ગ આવે છે, અપૂર્વ અવસર આવે છે, અને અંતિમ સંદેશ આવે છે. આ બધા કાવ્યોની અંદર તેઓએ પોતાનો અનુભવ અને મહાવીર ભગવાને જે પ્રકારની નો બોધ આપેલો તેને અનુસરીને પોતાની રચના કરેલી છે. પરંતુ આજે આપણે કહી રહ્યા છીએ અત્યારે એમને જૈન ધર્મનું જ્ઞાન, જૈન ધર્મના સંસ્કાર અને જૈન ધર્મની સાધના પદ્ધતિ કેટલી હતી એ જ અપેક્ષાથી અત્યારે વાતચીત ચાલી રહી છે. બીજી અપેક્ષા આપણે થોડી વારમાં નીચે લાલ અક્ષરમાં આવે છે. તો આ 4 મહાકાવ્યો છે, એમાં એમને જે જ્ઞાન
અનુભવ અને સાધનાનો નિચોડ આ કાળના મુમુક્ષુઓને અને કોઈ અપેક્ષાએ ત્રણેય કાળના મુમુક્ષુઓને ઉપયોગી થાય એ રીતે રજૂ કરેલો છે. તે ઉપરાંત એમણે જે અનુવાદો કરેલા છે, પંચાસ્તિકાય, દશવૈકાલિક વગેરેના, એમણે જે નમસ્કારો કરેલા છે, વીતરાગ ભગવાનને, કુંદકુંદાદી આચાર્યોને, સમ્યક દર્શનને, શ્રી સૌભાગભાઈને વગેરે, અને જે વિવેચનો કરેલા છે ચિદાનંદજી મહારાજના પદ ઉપર, આનંદગંજી મહારાજના પદ ઉપર, યશોવિજયજી મહારાજના પદ ઉપર વગેરે, આ બધાથી આપણને એમ પ્રતીત થાય છે જે અહીંયા બતાવેલ છે. પૂર્વભૂમાં જૈન ધર્મની આરાધના કરેલી તેના પુષ્ટ પ્રમાણો આ જે આપણે અત્યારે વિચારણા કરી એ વિચારણા ઉપરથી તદ્દન સ્પષ્ટ થઈ જાય છે કે તેઓ આગળના ભવોના મહાન સાધક હતા અને કોઈ 15-17 વર્ષનો છોકરો તે આટલું ગંભીરતાથી વિતરાગ દર્શન અને આત્મ સાધના તેનું વર્ણન નિષ્પક્ષપણે અને છતાં યથાયોગ્ય વિનય અને ભક્તિપૂર્વક કરી શકે એ સામાન્ય મનુષ્યના એની વિચારસરણીની પણ બહાર છે. એટલે ત્યાં જે કૃષ્ણ ભગવાને કહ્યું છે એ પ્રમાણે જો પોતાની સાધના બાકી રહે તો તે સાધના પૂરી કરવા માટે યોગીઓને ઘેર એવા ભક્તોનો કે સાધકોનો અવતાર થાય છે. ત્યાં વળી પાછી આગળ સાધના ચાલુ કરે છે અને એમ કરતા કરતા 2-4-5 ભવની અંદર જેવો જેનો પુરુષાર્થ એ સાધના પૂરી કરી નાખે છે. આ વાત દરેક મહાપુરુષોએ કરેલી છે. जन्म जन्म की पूंजी पाए जग में सभी खोवायो पायो जी मैंने राम रतन धन पायो पायो जी मैंने राम रतन धन पायो. जन्म जन्म की पूंजी. તો આટલી વાત આપણે વિચારી કે શ્રીમદ રાજચંદ્ર ઉપર હેડિંગ જે છે શ્રીમદ રાજચંદ્રનું વ્યક્તિત્વ જૈન પદ્ધતિથી ત્યાં સુધીની વિચારણા કરી. હવે આપણે બીજો ફેસેટ પણ લઈએ છીએ અને એ ફેસેટ એટલે એ પડખું બહુ અગત્યનું છે. જેટલું સમજાય તેટલું સમજવું. સત્ય એટલે પરમ સત્ય જેટલું વાણીમાં આવી શકે તેટલું કડવું હોય છે. લાખો મનુષ્યોમાંથી કોઈક જ મનુષ્ય સત્યને તેના નગ્ન એટલે યથાર્થ એટલે નિષ્પક્ષ એટલે મધ્યસ્થ એટલે અનબાયસ્ડ માઇન્ડથી સ્વીકારી શકે કે સાહેબ એવું કેમ? અનંત કાળના સંસ્કાર બાળપણથી જ મનુષ્યોને શીખવવામાં આવતી ધર્મ સાધનાની પદ્ધતિ અને સમાજની રચના, આ બધાને લીધે વિશ્વની રચના જેવી છે કે સત્યનો સાક્ષાત્કાર નિષ્પક્ષપણે કરવાની ક્ષમતા કરોડો મનુષ્યોમાંથી કોઈક જ કેળવી શકે છે. અહીં તાત્વિક દ્રષ્ટિની વાત થાય છે. અનંત આનંદની પ્રાપ્તિ કોણ કરી શકે? મહાપુરુષ 10 લાખ સુભટ સાથે એકલો લડવાની તાકાત છે. 10 લાખ સુભટ સાથે એકલા લડવાની જેની તાકાત હોય, એટલી જેની ક્ષમતા હોય, એ નિષ્પક્ષપણે સત્યનો સ્વીકાર કરી શકે. માટે આપણે બધા સાંભળીશું તો ખરા અત્યારે, પણ પછી બહાર જઈને શું કહીશું? સાહેબ આ રાજચંદ્રજી ગાંડા અને આત્માનંદજી તો બિલકુલ ચક્રમ જેવા, આ લોકોને કંઈ બહુ
કઈ ખબર ન હોય, એ લોકોને દુનિયાની શું ખબર? હા, એમને તો આ એમની પોથી, એમના ભગવાન અને એમનું આ કાલ્પનિક જીવન, હવે એમને દુનિયાની કઈ ખરી મજા, આપણા જેવો આનંદ, આપણા જેવો વટ, આવું બધું આ લોકોને ખબર ન પડે. આ બધા તો કુવાના દેડકા કહેવાય. આ બધા તો કુવાના દેડકા એમ માને છે. આવું દરેક મહાપુરુષોએ કહ્યું છે. કૃષ્ણ ભગવાન કહે છે, દૈવી હેષા ગુણમયી મમ માયા દુરત્યયા. દૈવી હેષા ગુણમયી મમ માયા દુરત્યયા. યોગિંદુદેવ અને સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષામાં પણ એ વાત આવે છે, જેનું ગુજરાતી આ પ્રમાણે છે: વિરલા જાણે તત્વને વિરલા શ્રદ્ધે કોઈ, વિરલા ધ્યાવે તત્વને વિરલા ધારે કોઈ. માટે આ વાત કોક વિરલા મરજીવાની છે કે જે દરિયે ફરવા જાય છે તે માત્ર ધૂળમાં બહાર રમીને શંખલા અને છીપલા ભેગા કરતો નથી, અથવા કેડ સુધીના કે છાતી સુધીના પાણીમાં જે માછલા મળે તેને ભેગા કરતો નથી, પરંતુ પોતે જીવન સટોસટીના ખેલ ખેલી અને ઊંડી ડૂબકી લગાવી અને દરિયાના થાહમાં જે મોતી રહ્યા છે એને પ્રાપ્ત કરવાનો ઉદ્યમ કરે છે. માટે મહાપુરુષો કહે છે, માહી પડ્યા તે મહાસુખ માણે, દેખન હારા દાજે જોને. હરિનો માર્ગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જોને. પ્રથમ પહેલું મસ્તક મૂકી, વળતી લેવું નામ જોને. એટલે હવે જે બીજો ફેસેટ ચાલુ થાય છે એ તો ટૂંકમાં જ લીધો છે. સાહેબ, તો આપણે જૈન હોઈએ એટલે આપણે બીજા બધા ધર્મો વાળાને હલકા ગણવાને અને એમને ધુતકારવા, બધા મિથ્યા દ્રષ્ટિ, બધા નક્કામાં, આ લોકો બધા અક્કલ વગરના, આ લોકો બધા કઈ સત્ય સમજે નહીં, એમની બુદ્ધિ ટૂંકી, એવું માનવાનું સાહેબ? તો કે એવું ભગવાન મહાવીર તો ના કહે છે. મહાવીર ભગવાનનો નિર્વાણ મહોત્સવ 73-74માં 2500મો જયારે ઉજવાયો ત્યારે વિનોબાજીએ એક જે ગ્રંથ બહાર પાડ્યો છે, એટલે એમની પ્રેરણાથી, વિનોબાજીની પ્રેરણાથી જૈન ધર્મ સાર અથવા જૈન ગીતા એવો એક ગ્રંથ બહાર પડ્યો છે. લગભગ 756 ગાથા છે અને એના સંકલન કરનારા શ્રી શ્રદ્ધેય શ્રી જીનેન્દ્ર વર્ણી છે. અમારો એમનો સાક્ષાત્કાર 2-3 વાર થયેલો અને એમણે કીધેલું કે ભાઈ અમને આધ્યાત્મિક ગાથાઓ હોય અને જે સર્વ જૈનોને માન્ય હોય એવી અમને તમારા સાહિત્યમાં જાણમાં હોય તો મોકલજો. તો જે સાચો ધાર્મિક અને આધ્યાત્મિક છે તે કદાપી અન્ય મનુષ્યોને પોતાથી હલકા ગણતો નથી. જે બીજાને પોતાથી હલકો ગણે છે એ પોતે જ હલકો છે. કારણ કે જ્યારે આત્મજ્ઞાન થાય, જ્યારે સમ્યક દર્શન થાય, ત્યારે જીવ માત્રમાં, વ્યક્તિ માત્રમાં, અરે પ્રાણી માત્રમાં પણ પોતાના જેવા જ આત્માનું દર્શન થાય છે. એનું સમસ્ત અંતરંગ વ્યક્તિત્વ બદલાઈ જાય છે. સંત તો બે જ વસ્તુ બદલાય છે એમ કે છે, તેના નેણને વેણ બદલાય હરિ રસ પીજીએ,
તેના નેણ ને વેણ બદલાય હરિરસ પીજીએ. પણ નેણ ને વેણ બે નથી. નેણ ને વેણ એ તો માત્ર ઇન્ડિકેશન છે. There is a total inner sublime transformation of his personality. એવા જ્ઞાનીનું વર્ણન એ વાણીનો વિષય નથી. એવા જ્ઞાનીનું વર્ણન એ વાણીનો વિષય નથી. એમ શ્રીમદ રાજચંદ્ર પોતે કહે છે, તેવા સત્પુરુષોની વ્યાખ્યા કરવાને અશક્તિ છે. એમ કહે છે, તેવા પુરુષોની વ્યાખ્યા કરવાને અશક્તિ છે. તેથી તેમના વિશે કંઈ જ નહીં કહી શકતા. તેમના જ ગુણોમાં અને વચનોમાં પુનઃ પુનઃ પ્રસક્ત થવું એ જ આપણું સર્વોત્કૃષ્ટ શ્રેય છે. જે રામને ઓળખે છે એ રામ બને છે. જે મહાવીરને ઓળખે છે તે મહાવીર બને છે. જે કુંદકુંદ કે રાજચંદ્રને ઓળખે છે તે ક્રમે કરીને કુંદકુંદ કે રાજચંદ્ર બને છે. પછી એને 1 જન્મ લાગે, 2 જન્મ લાગે, 5 જન્મ લાગે કે 10 જન્મ લાગે, એ તો જેવો પોતાનો પુરુષાર્થ. તો જ્ઞાનીને ભેદાભેદ નથી. એવું પોતે કહ્યું છે, જે ભાખ્યો તે સઘળે એક, સકળ દર્શને એ જ વિવેક, સમજાવ્યાની શૈલી કરી, સ્યાદવાદ પણ સમજણ ખરી. સમજાવ્યાની શૈલી કરી, સ્યાદવાદ પણ સમજણ ખરી. ભિન્ન ભિન્ન મત દેખીએ ભેદ દ્રષ્ટિ નો તે, એક તત્વના મૂળમાં વ્યાપ્યા માનો તે. અત્યારે એ અનેકાંત વિદ્યાનું આપણે વર્ણન નથી કરતા, પણ જે દ્રષ્ટાંત તમને બધાને ખબર છે, એક હાથી અને 6-7 આંધળાઓ એ હાથીનું કેવું વર્ણન કરે છે, પરંતુ એ એકાંગી વર્ણન છે, તે આખા સાચા હાથીનું વર્ણન નથી. એમ અહીં આગળ જેમને આત્મજ્ઞાન લાદ્યું છે તો તેઓ પણ શું કરે છે, એ નીચે જે ગુલાબી રંગ લખ્યું છે, સર્વધર્મ સમભાવ, એની સાથે ધોળા અક્ષરથી લખ્યું છે ગુણગ્રાહકતા. ગુણગ્રાહકતા અને એના મુદ્દાઓ થોડા લખ્યા છે કે આવા જે મહાન પુરુષો હોય છે તેઓ અહીંથી ચાલુ થાય છે. બહુમાનપૂર્વક ભગવાન બુદ્ધ, શ્રીમદ શંકરાચાર્ય, ભક્ત કવિ નરસિંહ મહેતા, ભક્ત કવિ મીરાબાઈ, મહાત્મા કબીરદાસ, આપણા ગુજરાતના અખો ભગત અને પ્રીતમદાસ, સ્વામી મુક્તાનંદ, ભોજો ભગત અને નિરાંત કોળી, આ બધાના નામ બહુમાનપૂર્વક લે છે અને તેઓ પણ વિશિષ્ટ મહાપુરુષો હતા એમ કરીને તેમનું અભિનંદન કરે છે. આ વાત થઈ વ્યક્તિ વિશેષની. ગ્રંથ વિશેષમાં તેઓ જુદે જુદે સમયે જુદા જુદા મુમુક્ષુ અથવા વ્યક્તિઓને જુદા જુદા ગ્રંથોનું પઠન પાઠન કરવાની પ્રેરણા આપે છે. અહીં અત્યારે માત્ર અજૈન ગ્રંથો લીધા છે, કારણ કે અહીં શું વિચારણા ચાલે છે કે જેને આત્મજ્ઞાન થાય એ બીજા બધાને જૂઠા ને ખોટા ગણે ને એના પ્રત્યે એને અણગમો થાય, તો કે એવું થતું નથી. જેટલા જેટલા સત્યના અંશો જ્યાં જ્યાંથી મળે તેટલા તેટલા સત્યના અંશો ત્યાં ત્યાંથી ગ્રહણ કરવા એવો જ્ઞાનીનો અભિગમ હોય છે. એટલે યોગ વશિષ્ઠ એ તો અગાસથી પ્રગટ પણ થયું છે. શેમાં? ગ્રંથ યુગલમાં. ગ્રંથ યુગલ નામનો ગ્રંથ બહાર પડ્યો છે અગાસથી, જેમાં સમાધિ શતક અને યોગ વશિષ્ઠનું વૈરાગ્ય પ્રકરણ એ બેને ગુજરાતીમાં અવતરિત કરેલા છે. શ્રીમદ ભાગવત તે વિશે પોતે 200 થી 215 ની અંદર જે પત્રાંક છે એની અંદર એકાદશ સ્કંધમાં જે ભગવાન વાસુદેવ તેને મટુકીમાં નાખી અને ગોપી તેને વેચવા નીકળી છે
અને કોઈ માધવ લ્યો એમ કરીને કહે છે, પરંતુ કળિયુગ છે એટલે વર્તમાનમાં કોઈ ઘરાક થતું નથી, કોઈને માધવ જોઈતા નથી, દરેકને મની જોઈએ કે સાહેબ માધવને તમે રાખો, અમને મની આપો. આવો જમાનો થઈ ગયો છે. પછી એમાં લખ્યું છે કે આ બધું તેઓએ એક રૂપકના રૂપમાં લખેલું છે. એટલે ગુરુથી, સત્પુરુષથી જો તે ભાગવત, તે કૃષ્ણ, તે ગોપી, અને એ ગોપીને ચિત્તવૃત્તિ કહી છે, અને કૃષ્ણ વાસુદેવને એ બ્રહ્મરંધ્રમાં બેઠેલા બ્રહ્મ કહ્યા છે, એમ કરીને આખી વાત સમજાવેલી છે. તો શ્રીમદ ભાગવત પછી નારદ સૂત્ર, જે ભક્તિના બે મુખ્ય સૂત્રો નારદ અને શાંડિલ્ય, એ બેના સૂત્રો એ વાંચવાની ખાસ ભલામણ કરેલી છે. ગાંધીજીએ જયારે પૂછ્યું કે મારે શું વાંચવું, એ ગઈકાલે આપણે વાત થઈ ગઈ હતી. 1898માં જ્યારે ડર્બનમાં ગાંધીજીને બહુ પ્રોબ્લેમ હતા. મુસલમાન ભાઈઓ કે તમે મુસલમાન થાવ તો મોક્ષ થાય, ક્રિશ્ચિયન ભાઈઓ કે અરે મુસલમાન થયા વિના તો કોઈ મોક્ષે જઈ જ ન શકે. એટલે એમણે જે પ્રશ્નો લખ્યા હતા તે વખતે જે એનું સમાધાન કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજીએ કરેલું, તેમાં એમણે સાથે એ વાત વિચારેલી કે મારે કયો ગ્રંથ વાંચવો. કે ભાઈ તમે આ પ્રકારની તમારી પ્રકૃતિ છે, તમને અત્યારે શ્રીમદ ભગવદ્ ગીતા તમે વાંચો. એટલે ગાંધીજીને ગીતા વાંચવાનો ઉપદેશ આપ્યો. એમણે કોઈ વાર એમ ન કીધું તમે જૈન થઈ જાઓ તો તમારું કલ્યાણ થશે. પંચીકરણ નામનો વેદાંતનો ગ્રંથ છે. દાસબોધ એટલે શિવાજીના ગુરુ રામદાસ સ્વામીએ લખેલો દાસબોધ નામનો ગ્રંથ છે. શિક્ષાપત્રી એટલે સ્વામિનારાયણ ભગવાને જે શિક્ષાપત્રી લખેલી છે એ છે. અહીંયા તો થોડાક જ લીધેલા છે કે ભાઈ સર્વધર્મ સંભાવની ભાવના સહિત જ્યાં જ્યાંથી ગુણો મળે એ બધા ગુણો પ્રાપ્ત કરીએ આપણે તો આપણું કલ્યાણ થાય, એ વિના આપણું કલ્યાણ ન થાય. એટલે મહાત્મા ગાંધીજી એક જગ્યાએ લખે છે કે વર્તમાનમાં મને જેટલા રાજચંદ્રજીના ભક્તો મળ્યા એ બધાએ એમના વર્શિપર્સ છે, એમના ફોલોઅર્સ કોઈ નથી, એમ કરીને ગાંધીજીએ એમના વિશેનો લેખ જે છે અંગ્રેજીમાં છે, જે ભાઈઓને વાંચવો હોય, શતાબ્દી ગ્રંથમાં એ પ્રગટ થયેલો છે. માટે રાજચંદ્રજીના વર્શિપર થવું એ થોડુંક સહેલું છે, પરંતુ રાજચંદ્રજીના ફોલોઅર થવું, રાજચંદ્રજી નહીં, ફોર ધેટ મેટર કોઈ પણ મહાપુરુષ, તેના ફોલોઅર થઈએ તો જ આપણું કલ્યાણ થાય. માત્ર એમના વર્શિપર એકલા થઈએ, દરરોજ ભગવાનની આરતી ઉતારેલી, જય ભગવાન જય ભગવાન, આવજો આવજો, આપણે તો હતા એના એ. કોઈ પણ વિવેકી મનુષ્ય, અને એમાં પણ વિતરાગ દર્શન તો શું કહે છે, વંદે તદ્ગુણ લબ્ધયે, વંદે તદ્ગુણ લબ્ધયે. હે પરમાત્મા, હું આપને શરણે આવ્યો છું, કારણ કે મારે પણ આપના જેવા ઉત્તમ ગુણો મારા જીવનમાં પ્રગટ કરવા છે. ભલે હું દુષ્ટ છું, હું પાપી છું, હું હજુ અનેક દોષથી ભરેલો છું, પરંતુ આપનું શરણ લીધું છે, માટે હું ધીમે ધીમે અનેક સદગુણોને પ્રાપ્ત કરી શકીશ. અને એક દિવસ આપે જ કહ્યું છે કે સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે દર્શન શુદ્ધતા તેહ પામે. અથવા જે પરમાત્માને દ્રવ્ય ગુણ પર્યાયથી જાણે છે તેનો મોહ નાશ પામે છે અને તેને પરમપદની પ્રાપ્તિ થાય છે. તો આટલી વાત આપણે શ્રીમદ રાજચંદ્રજીના જીવન સંબંધી અને તેમના
વ્યક્તિત્વ, દર્શન અને વિચારધારા સંબંધી કરી. તેમની મોટાભાગની વિશેષતાઓ આવી ગઈ. અનાગ્રહી નિષ્પક્ષ અભિગમ એટલે પરંપરાગત રૂઢિગત રીતે તેઓ જૈન નથી, પરંતુ પરીક્ષા પ્રધાની થઈ અને જે સૌથી શ્રેષ્ઠ સત્ય એમને સમજાયું એ એમણે અંગીકાર કર્યું અને એ રીતે પરીક્ષા પ્રધાની થઈને તેઓ એ મહાવીર પ્રભુના દર્શનનો ને આગળ રાખીને પોતાનું જીવન જીવવાનો નિર્ણય કર્યો અને એ પ્રમાણે પ્રયત્ન પણ કર્યો. ગુણ પ્રમોદની એમની ભાવના ઘણી રહેલી છે. એ એમને અનેક કાવ્યોમાં પણ પ્રગટ કરી છે. ખાસ કરીને અંતિમ સંદેશમાં એ વિચારવી પત્રાંગ 954. ગુણ પ્રમોદ અતિશય રહે રહે અંતર્મુખ યોગ, પ્રાપ્તિ શ્રી સદગુરુ વડે જીન દર્શન અનુયોગ. શાશ્વત સત્યની ખોજ અને તેની પ્રાપ્તિ માટેની તીવ્ર ઝંખના એ ગાંધીજીએ વર્ણવી છે. એમને કોઈ વસ્તુમાં રસ હોય એવું લાગ્યું નહીં. એ કામ બધું કરે પણ ઉપરથી કરતા હોય એવું લાગે. કારણ કોઈ પણ દુનિયાવી વસ્તુથી શાશ્વત આનંદ મને મળશે તેવું તેઓ માનતા નહોતા. એટલે જે પણ કંઈ કરતા તે પોતાની ફરજ રૂપે માત્ર કરતા. એમની દ્રષ્ટિ, એમનો લક્ષ્ય તો હતો કે ક્યારે સમય મળે અને ક્યારે મારા આત્મજ્ઞાનને હું પાકું કરું અથવા ક્યારે હું પરમાત્માનું અનુસંધાન કરું. હવે પ્રશ્નો હોય તો સીધા પ્રશ્નો લઈએ આપણે, અને 10 મિનિટ હોય તો આપણે આને ઉલટું કરી નાખીએ અને 2-4 અગત્યના આપણે ટોપિક્સ જૈન દર્શનના વિચારી શકીએ. કારણ કે જૈન દર્શનને વિચારવા માટે તો ભગવાને મહાવીર ભગવાન પણ બનાવ્યા. તો ભગવાન એવો કેવો કે જે ભગવાન મહાવીર એમ કહેવાના છે કે ભગવાને આ જગત નથી બનાવ્યું, એવા મહાવીર ભગવાનને જો ભગવાને બનાવે તો ભગવાન મૂર્ખ ઠરે છે. એવો પોતાનું નામ બોળક અને પોતાનો વિરોધ કરનાર એવા ભગવાનને ભગવાન બનાવે એ વાત બેસતી નથી. એમ કરીને તેઓએ જગતના કોઈ કરતા હોય, કોઈ બનાવનાર હોય, કોઈ એનો રચયિતા હોય ફિઝિકલ, એવી વાતનો તેઓએ સ્વીકાર કરેલો નથી. પરંતુ અધિષ્ઠાનની વાત જે આવી છે એ થોડી વધારે સૂક્ષ્મ છે અને દરેક જીવ પોતાનો અધિષ્ઠાતા છે. જે ભાવ આપણે કરીએ છીએ એ ભાવ અનુસાર જ કર્મ બંધાય છે અને એ કર્મો જેવા ઉદયમાં આવે તે જ પ્રમાણે આપણને સંયોગ પ્રાપ્ત થવાના છે. માટે thou art the maker of thy destiny. Thou art the maker of thy destiny. એવો સ્વાધીનતાનો સિદ્ધાંત જો યાદ રાખીએ તો જ આપણું કલ્યાણ છે. ભગવાનની કૃપા છે, સંતોની કૃપા છે, સંતોની પ્રેરણા છે, સંતોનું સાનિધ્ય છે, પરંતુ તે કેવું, કેટલું, કેવી રીતે એ ગુરુગમથી જાણવું એ ધીમે ધીમે સમજાય એવી વસ્તુ છે. હે હા હા આ રીતે ના. એટલે એમાં તો એમ કે છે કે ભાઈ જુઓ, તમે મારા પ્રશ્નનો જવાબ આપો. પહેલી મરઘી કે પહેલું ઈંડું? પહેલી મરઘી કે પહેલું ઈંડું? એનો જવાબ છે કઈ? તમે મરઘી પહેલી કહેશો તો ક્યાંથી આવી? તો કે ઈંડામાંથી. તો કે ઈંડું ક્યાંથી આવ્યું? તો કે મરઘીમાંથી. તો એ વાત કેવી છે? there is no solution for that. એવી રીતે આ વિશ્વ જે છે એ પણ અનાદિથી સ્થિત છે, પરંતુ એના લોસ છે.
આપણે છૂપું પાપ કર્મ કરીએ છીએ અને માનીએ છીએ કે સાહેબ હું કે તમારા જેવું બુદ્ધું નથી, હું તો જંગલમાં એકલો જઈને અમાસની રાતે પાપ કરું એટલે કોઈ દેખે જ નહીં મને, પછી મને કઈ પાપ લાગે? આખી દુનિયામાં કોઈએ મને પાપ મારું દેખ્યું જ નથી. તો કે ભાઈ એવું છે, કોઈના દેખવાથી આપણને પાપ લાગતું, કોઈના કહેવાથી પણ આપણને પાપ લાગતું. જે સમયે આપણે ભાવ જેવો કરીએ તેવા પ્રકારના કર્મો ઓટોમેટિક આપણને ચોંટી જાય છે. એમાં ઇન્દ્ર, જીનેન્દ્ર કે નરેન્દ્ર પણ ફેરફાર કરી શકતા નથી. અંતે છતાં એટલે સુધી જ કેટલીક ફિલોસોફિકલ જે ક્વેશ્ચન છે એનો કોઈ જવાબ નથી. જેમ કે સાહેબ તમે કહો છો ને આત્માનો, જો હું આ મારો દીકરો, આ મારો બંગલો, અમારી મોટરો, અમારી ફેક્ટરીઓ, એમ તમારો આત્મા બતાવો આત્મા તો હું માનું. હું તમને બતાવું છું ને મારો દીકરો, આ મારા બંગલા, આવી મારી મોટરો, એમ તમે બતાવો આત્મા. કે ભાઈ એ સંભવ નથી. આત્મા ઇન્દ્રિય ગોચર નથી. આત્મા નથી. એને પ્રાપ્ત કરવા માટે તો તારે, મારે કે કોઈ પણ સંગ ત્યાગી, અંગ ત્યાગી, વચન તરંગ ત્યાગી, મન ત્યાગી, બુદ્ધિ ત્યાગી, આપા શુદ્ધ कीनो है. यत वाचो निवर्तन्ते अप्राप्य मनसा सह. એટલે પરમાત્માના દર્શન કરવા માટે આપણે આ બધાથી પાર જવાની કળા સદગુરુ પાસેથી શીખવી પડશે. અને તેનો વૈરાગ્ય અને અભ્યાસ કરીશું તો ધીમે ધીમે આપણું ચિત્ત નિર્મળ થશે. અને એ નિર્મળ ચિત્તની અંદર આપણને પરમાત્માના દર્શન થતા એવો એક અપૂર્વ આનંદનો અનુભવ થશે કે જેથી આપણું જીવન ધન્ય બની જશે. ત્યાર પછી યમ લબ્ધવા ચા પરમ લાભમ મન્યતે નાધિકમ તતઃ. પૂર્ણ જ્ઞાની હોય કે તમારે શું જોઈએ છે? મુझे કછું નહીં ચાહીએ, મુझे કછું નહીં ચાહીએ. પૂર્ણ જ્ઞાની. મધ્યમ જ્ઞાની છે એને તો રોટી દાલ ચાહીએ, પરંતુ પૂર્ણ જ્ઞાની છે એ કહે છે ચાહ ગઈ ચિંતા ગઈ મનવા બેપરવાહ, जिनको કછું ન ચાહીએ વો સાહન કા સાહ. એ દેવોનો પણ દેવ. આ બધા સ્વર્ગના બધા મોટા મોટા દેવ, પણ એ દેવોનો દેવ કોણ? તો કે પરમાત્મા. તો એ પ્રમાણે એટલે સુધી એનો ઉત્તર છે. બાકી જે દાર્શનિક મતભેદ તો અનાદિકાળથી છે અને અનંતકાળ રહેવાના છે. દરેક મનુષ્ય એમ જ કહેવાનો છે કે હું માનું છું તે ધર્મ શ્રેષ્ઠ અને બાકીના બધા તો અજ્ઞાની, મૂર્ખ અને બુદ્ધુ. આવું જ રહેવાનું છે. આટલા રામ ને મહાવીર ને તીર્થંકર થઈ ગયા તો પણ જગત સુધર્યું? માટે હજુ પણ સુધરવાનું નથી. માટે આપણે જ આપણો વિચાર કરવો કે મારું કલ્યાણ કેમ થાય, એમ માનીને જો આપણે ચાલીશું તો જ આપણા માટે કોઈ પણ ઉત્તમ પદવી પ્રયોગ રૂપે પ્રાપ્ત કરીને આ 1998 આ અને આ ગુજરાત ભારતનો પ્રદેશ, એમાં આપણને પણ સહજાનંદ નો અનુભવ આપણા શક્તિ પ્રમાણ અત્યારે પણ થઈ શકે છે. મહાપુરુષો એ પ્રમાણે આપણને પ્રોમિસ પણ આપેલું છે. ये ही नहीं है कल्पना, ये ही नहीं विभंग, कई नर पंचम काल में देखी वस्तु अभंग. આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય, થાશે કાળ ભવિષ્યમાં, માર્ગ ભેદ નહીં કો. એ પ્રમાણે ટૂંકમાં વાત છે. એ લઈને આપણે પૂરું કરીએ. જૈન ધર્મ એની વ્યાખ્યા. મહાવીર ભગવાન ને કોઈ શિષ્યએ પૂછ્યું કે ભગવાન ધર્મ એટલે શું? એટલે એને એમ કે ભગવાન એમ કહે છે કે તું મારો શિષ્ય થઈ જા એટલે તને ધર્મ પ્રાપ્ત
પણ એને ખબર નહોતી કે મહાવીર કોણ છે. મહાવીર એમ માનતો હતો કે આ અમારા ભગવાન. ભગવાન કોઈના નથી, ભગવાન કોઈના નથી, પણ આપણે આવી કલ્પના નથી કરી શકતા. કારણ કે આપણે દરેકને કોઈકનું માનીએ છીએ કે સાહેબ આ તો કે આ સંસ્થાનો કબાટ, કે સાહેબ આ કે અમારો દીકરો, આ તો કે અમારો ભત્રીજો, કે આ છે મારા ધર્મપત્ની, કે આ સાહેબ મારી નવી મોટર. તો ભગવાન કે દરેક વસ્તુનો માલિક દરેક વસ્તુ પોતે છે, કોઈ કોઈનો માલિક નથી. આ ફિલોસોફી નથી, પુનિત મહારાજે બહુ પોપ્યુલર કરેલું છે વર્તમાનમાં. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, નાહક ના મરે છે સૌ મથી મથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. તો ભાઈનો પ્રશ્ન છે અને આપણા બધાનો પ્રશ્ન છે કે સાહેબ અમારા ને મહાવીર ભગવાન. તો કે અત્યારે એક ભાઈએ હસવામાં કહ્યું હતું કે જો મહાવીર ભગવાન અત્યારે આવે ને તો બધા જૈનો તો ભગવાન એને 2-4 લાફા મારીને કાઢી મૂકે. સ્થાનકવાસી ભાઈ કે તમારી મુપત્તિ ક્યાં છે? તો શ્વેતાંબરભાઈ કે તમારો પેલો રજોડો ને એમ બધું ક્યાં છે? અને દિગંબરભાઈઓ કે અરે તમે આ લંગોટ પહેરી છે સૌ તમે મહાવીર નથી. ભગવાન જો આવે તો અત્યારે ભગવાન મહાવીરને આપણે ક્યાંના ક્યાંય કાઢી મૂકીએ કે આવા તો મહાવીર હોતા હશે. માટે મહાવીર કોણ છે એની આપણને ખબર નથી, એટલે જગતના જીવન ખબર નથી. પરંતુ ભાઈનો પ્રશ્ન છે એમાંથી આપણે અંતમંગળ કરીએ 5 મિનિટમાં. જો કે આને ડિસ્કસ કરવાનો સમય તો નથી, પણ ભગવાને કીધું પેલાનો ભ્રમ ભાંગી ગયો. ધર્મ વસ્તુ સ્વભાવ, બીજું કહે છે ક્ષમાદિ ભાવ ચ દશવિધ ધર્મ, ત્રીજું કહે છે રત્નત્રયમ ચ ધર્મમ, રત્નત્રયમ ચ ધર્મ, જીવાનામ રક્ષણો ધર્મ. આમાં ક્યાં આવ્યું? વાણિયા, બ્રાહ્મણ, પટેલ, રજપૂત, મુસલમાન, ખ્રિસ્તી કઈ આવ્યું નહીં. વસ્તુનો સ્વભાવ તે ધર્મ. સળગતો અગ્નિ હોય, બાળક અડે તો દાજી જાય. કોઈ મોટા બહેન હોય, કોઈ પ્રાણી હોય, કોઈ કાકા હોય, કોઈ આંધળો હોય કે કોઈ દેખતો હોય, જે કોઈ અગ્નિને અડે એ દાજી જાય. ધર્મ વસ્તુ સ્વભાવ. જેને ધર્મ પ્રાપ્ત થાય એને જ્ઞાન અને આનંદનો અનુભવ થાય. પછી એનાથી નીચે આવે ક્ષમાદિ ભાવ. જે જીવને ધર્મ થયો હોય તેનામાં ક્ષમા, વિનય, સરળતા આદિ ગુણો એના દૈનિક વ્યવહારમાં અને રોજના પ્રસંગોમાં અવશ્ય પ્રગટ થાય જ, એવો નિયમ છે. જેમ સતી સ્ત્રી હોય તે પરપુરુષનો વિચાર કરી જ ન શકે, થાય જ નહીં, આવે કે વિસર્જિત થઈ જાય. એમ જે ધર્મી જીવ હોય એ સ્થૂળ ગુસ્સો કર્યા કરે, વારંવાર પોતાની બડાશ માર્યા કરે, લોકોને છેતર્યા કરે અને તૃષ્ણાઓ વધાર્યા કરે, એવું બનતું નથી. રત્નત્રયમ ચ ધર્મ, આ એક 3 રત્ન ભગવાને કહે છે. સાચી શ્રદ્ધા, સાચું જ્ઞાન અને સાચું આચરણ. એનલાઇટન્ડ ફેથ, એનલાઇટન્ડ નોલેજ એન્ડ એનલાઇટન્ડ કોન્ડક્ટ, the 3 combined together constitutes the sublime religion. Religion leading to infinite knowledge and infinite bliss. એટલે રત્નત્રયમ ચ ધર્મ ને જીવાનામ રક્ષણો ધર્મ. જેને આત્મજ્ઞાન થાય છે તેને બધામાં આત્મા દેખાય છે, માટે તે મનુષ્ય કોઈને દુભવતો નથી. કારણ કે પોતાને કોઈ ગાળ દે, પોતાને કોઈ માર મારે તો ગમતું નથી, તેમ તેને પણ ગમતું નથી. આ પ્રમાણે ધર્મ એ કોઈના બાપની મિલકત નથી. જે કોઈ ધર્મ સાચી રીતે સમજે, પાત્રતા લાવે, સત્સંગ શાસ્ત્ર આદિને સેવે અને પ્રમાણિકપણે પુરુષાર્થ કરે તો એ તેને અવશ્ય પ્રાપ્ત થાય છે. પરંતુ તે માટે ધડ પર માથું નથી એમ માનીને જીવન જીવવું જોઈએ. ધડ પર માથું નથી
એમ માનીને જીવન જીવવું જોઈએ. અર્થાત સત્સંગ એ આ કાળમાં, સત્સંગ અને ભક્તિ એ આ કાળમાં મુખ્ય ઉપાય છે. અંતમંગળમાં આપણે શ્રીમદ રાજચંદ્રજીની 9મી ગાથા છે આત્મસિદ્ધિની, અને અંતિમ સંદેશનું અંતિમ પદ છે એ બે બોલીએ. સેવે સદગુરુ ચરણને ત્યાગે દય નિજ પક્ષ, પામે તે પરમાર્થને નિજ પદનો લેલ. સુખધામ અનંત સુશાંત ચહે, દિન રાત્ર રહે તદ જ્ઞાનમહી. પર શાંતિ અનંત સુધામય જે, પ્રણમો પદતે વરતે જયતે. પ્રણમો પદતે વરતે જય. સદગુરુ પરમ કૃપાળો લોકનાથ સબ સંતન કી જય. આનંદ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. हाँ नहीं हाँ છે, પરંતુ એ જ્ઞાનમાં અટકી જવું અને અનુભવ પ્રત્યે ન વળવું એ માર્ગ નથી. જાણવું અને ચાલવું. લાકડી લઈ અને દાદા ઊભા નથી રહેતા, પેલો પગ આગળ મૂકે છે, પછી પાછા આગળ જઈને બીજી વાર લાકડી મૂકે છે, પાછો પેલો પગ, એમ કરતા દાદા ચાલે. એમ આપણે બાળક છીએ, આપણે પણ એ રીતે ચાલવાનું. ઓમ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. જય સદગુરુ વંદન. જય જય સદગુરુ વંદન. જય જય સદગુરુ.